નમસ્તે મિત્રો, પલ્લવી યશવર્ધન નંદાણી સગાયટ્રિક સોશિયલ વર્કર મિત્રો, ટવકો ગોષ્ઠડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે છીએ 77મો ટવકો મિત્ર. આગલા ટવકાના તમારા પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર મિત્રો. હા, આપણે નવા નવા વિષયો લઈને આવીએ છીએ ને લોકોને ગમે છે, મને પણ ગમે છે. અને ફેસબુકમાં તો બહુ જ સારો પ્રતિસાદ મળે છે ને યુટ્યુબમાં પણ એનો એક વર્ગ છે, એટલે એ જેટલા વાંચવા સાંભળતા હોય એટલા નક્કી હોય એટલા લગભગ હોય છે. યુટ્યુબમાં તો બહુ જ સરસ પ્રતિસાદ છે મિત્રો, અરે ફેસબુકમાં સોરી. આજે મને એક વિચાર આવ્યો, મેં એક મારા જોવામાં આવ્યું કે બે જણ વચ્ચે જેને આપણે કહીએ ને ચર્ચા કે ચડસા ચડસી અથવા તો જેને કહીએ ને કે એક જાતની હું સાતુસી કે એ કહીએ ને એવી તદવદ એવું મેં સાંભળ્યું. એક જણે એકની વાત રાખે, બીજું બીજાની વાત રાખે, પણ એમાં એવું હતું મિત્રો કે એજ વાઇઝ ઘણો ફરક હતો. એક પેરેન્ટની એજ હતી, એક છોકરાની એજ હતી. એના ઉપરથી મને વિચાર આવ્યો કે જે લોકો મોટા છે, મોટા એટલે ઇટ કેન બી દાદા દાદી, મમ્મી પપ્પા, મોટા ભાઈ બહેન. મોટા એટલે એ લોકો એના નાના ભાઈ બહેનથી 7-8 વર્ષ મોટા હોય, 5-1 વર્ષ મોટા હોય, એ બધાની હું વાત કરું છું કે જેનો રોલ નિયમ પળાવવાનો છે અથવા જેનો રોલ ઉંમર વાઇઝ મોટા છે ને જેનો રોલ કંઈક લાઈન ડ્રો કરવાનું છે. હા, તો એ લોકો એની ઉંમર પ્રમાણે કેટલું વર્તતા હોય છે મિત્રો. હા, કોઈ પણ હું તમને પહેલેથી દાખલો આપું કે સપોઝ હવે એજ વાઇઝ વિચારીને લોજિકલી મન મોટું રાખીને હા બધા વર્તતા નથી હોતા મિત્રો. તો એ વખતે સેજ આપણે ખ્યાલ રાખીએ ને કે એની વાત તો ખોટી છે, પણ હવે આપણે મોટા છીએ ને આપણે નિયમ પડાવવાના છે, તો અમુક રીતે ગમે તેમ એને સમજાવીને હા એને સ્વીકારીને હા એને તક આપીને હા એને વિવેક બુદ્ધિ વિકસે એવી રીતે પરિસ્થિતિમાં છોડી દઈને આપણે એને નિયમ પડાવતા ને સમજાવતા થઈએ. મેં આમાં બધી જ તમને રીત કહી. હા, એવું પણ એને એલોબરેટ કરું તો પહેલાં સમજાવી શકીએ, પછી લોજિકલી એને કહી શકીએ, પછી આપણે એને દાખલા આપી શકીએ. તેમ છતાં ના માને તો એ પરિસ્થિતિમાં એને એક વખત છોડી દઈને એને કેવા અનુભવ થાય છે એ રીતે એની વિવેક બુદ્ધિ સારનું જ્ઞાન વિકસે એ રીતે આપણે એની પાસે નિયમ પડાવવાના છે કે એનાથી મોટા થઈને રહેવાનું છે. એમાંનું આપણે ઘણું નથી કરતા મિત્રો. હા, કોઈક વખત જેને નિયમ પડાવનારી વ્યક્તિ છે ને એ પોતે પણ ભૂલી જાય છે. હા, એને એમ છે કે હું કહું એટલે મારા ઘરનો અફર નિયમ, પણ એવું ના હોય. હા, એની પાછળનું કાંઈ લોજિક હોય, કાંઈ એની પાછળના કારણો હોય. હા, એક ઉપર કહેવા પડે ને ગળે ઉતરે. હું આ પેઢીની તો વાત જ નથી કરતી. એ તો એ લોકો તો લોજિકલ અત્યારે જે 7-1 વર્ષના લોકો છે એનાથી નીચેના બધા તો લોજિકલ તમે એને ઉકેલ ના આપો ત્યાં સુધી માને જ નહીં. અને બીજું માને જેવું નહીં, તમે કહો એટલે માનવાનું જેવું નહીં, એ તમને મનાવતા આવડવું જોઈએ. હા, તો એની ઘણી રીત છે. એમાં તમારી કાંઈ તમે બહુ સ્ટ્રિક્ટલી કહો તો માની જાય એવું નથી. હા, ઉલટાની વાત તો બહુ વળે ભરાઈ જાય. હવે દાખલા તરીકે માતા પિતાની વાત કરીએ આપણે, તો ઘરમાં અમુક નિયમ છે. હવે તમે નિયમ સમજાવો, તમે એમ કહો કે આપણા ઘરમાં તો રાત્રે આટલા વાગે આવી જ જવું પડે ને ન આવે તો ફોન કરવો જ પડે ને એ રીતે. કોઈક વખત ઇટ હેપન્સ કે ડેડલાઇન કરતાં મોડા થઈ જાય, ડેડલાઇન કરતાં મોડા થઈ જાય ને ફોન ન થયો હોય ને હું તો એ બધી વખતે બહુ વાતચીત કરવી પડે કે ભાઈ જે ઘરમાં હોય ને જે રીતની ચિંતા થાય અને એજ વાઇઝ ચિંતા ઉપરાંત એજ વાઇઝ એવું એલાઉડ ન કરવું. હા, તો એને બેસીને પહેલાં વાત કરવી જોઈએ, એનો રેશનલ સમજાવવું જોઈએ,
એનું કારણ આપવું જોઈએ. આમાં સામે પડવાથી હું કાયમ એક વાક્ય કહું છું કે સાથે રહીને કરો, સામે પડીને નહીં. આમાં તો એક તરફ તમારી જીત છે કે એને રાત્રે ટાઈમસર આવી જ જાવ. હવે એટ ટાઈમ્સ અત્યારે તો નાઇટ આઉટનો જમાનો છે, આ વાત જ અસ્થાને છે મારી, પણ આ તો એક દાખલો આપું છું કે તમારી જીદ એવી છે કે એ રાતના અમુક ટાઈમે આવી જાય, એની જીદ એવી છે કે કેમ કોકવાર અમે ન જઈએ. તો આમાં જીદ કોની? બેયની છે. તમને એવું લાગે તમારી જીદ સાચી છે, પણ એના પોઈન્ટ ઓફ વ્યૂથી જમાનો બદલાઈ ગયો છે ને ઇફ ઇઝ કેરફુલ, ઇફ શી ઇઝ કેરફુલ, તો તમે કેમ ના પાડો એમ એના મનમાં છે. એટલે આમાં તમે બરાબર દલીલને કરીને સમજાવીને કરો ને. મેં તમને 2-3 વાર દાખલા આપ્યો છે કે નાઇટ આઉટનો એક દાખલો હતો, એક કે વાત ગળે ઉતરી નહીં, પણ 2 વસ્તુની બીક પેરેન્ટ્સનો હોય છે. એક તો ભાઈ હવે આ બધા નશો કરે એ, અને બીજું નશો કરે તો ઘેર કેવી રીતે આવે, કાર કેવી રીતે ચલાવે, હોશ હવસ રહે કે નહીં, એમાં પછી ઓપોઝિટ સેક્સની કંપનીનું ભાન ન રહે ને આ બધું જે બોલવાનો કંઈ ખ્યાલ ના રહે ને એમાંથી ઝઘડો થાય. એ બધું મમ્મી પપ્પાને બહુ દેખાતું હોય છે ને એના ઉપરથી જે કાઉન્સેલિંગમાં છોકરો આવ્યો તો એને સાચી વાત લાગીને વાત પતી ગઈ. પણ એ તમારે કારણો તો આપવા જ પડે છે. પછી દાખલા તરીકે હું તમને બીજો દાખલો આપું કે આ તો થઈ ઉછેરની વાત. નવી છોકરી પરણીને તમારે ઘેર આવે, પછી એને એ 25 વર્ષની હોય, 22 વર્ષની હોય, 20 વર્ષની હોય, તો હવે એણે એટલા વર્ષ તો એને ઘેર કાઢ્યા. હવે એ પ્રમાણે એને રસોઈ ને એની સ્ટાઇલ ને બધું હોય. વચ્ચે વચ્ચે એ આવતી જાતી હોય તો એને જોઈ લીધું હોય કે મારે ત્યાં આવું ખાય છે કે તીખું આવું ખાય છે. એમ કરીને કોઈ પણ છોકરી સ્ત્રી હોય ને એને એમ તો હોય જ કે જે ઘરમાં જાય એના પ્રમાણે એને જમાડવું, ખવડાવવું, કે રસોઈયા પાસે રંધાવવું, ગમે તે હોય. તો એ ખ્યાલ રાખવાનો છે. પણ હવે દાખલા તરીકે સાસુ હોય તો એમ કે અમારા ઘરની પ્રથા જ છે ને આમ થવું જ ના જોઈએ ને અમે તો એમ કે પેલા ગોવારમાં જીરું જ નાખીએ ને આ કે અજમો નાખીએ. એમ કરીને નાની નાની વાતમાં એકાદ વાર એને નાખવા દેવું થોડાક શાકમાં, હવે જીરું ને જોવું ને કહેવાનું ભાઈ અમને ના ભાઈ અમે પહેલેથી આવું ટેવાયેલા છીએ કે વોટેવર. પણ આમ જે એકદમ અફર નિયમ તમે એની ઉપર બેસાડી દો ને એવું તો અત્યારે કોઈ માનતા નથી ને. તમે તમારી એજ પ્રમાણે વર્ત્યા, તમારી ઉંમર છે ને તમારે મનાવવાનું છે, તમારે તમારી પ્રથા વંશ પરંપરાગત આપવાની છે, વહુને આપવાની છે, એ રીતની ચાલુ રાખવાની છે અમુક. તો એના માટે તમે તમારી ઉંમર પ્રમાણે વર્ત્યા ના વર્ત્યા, તમે તો હુકમ જ ચલાવ્યો. તમે એની પાસે કામ કઢાવતા લેતા બધું શીખો, ગ્રેજ્યુઅલી આવડે. એમ ક્યાંથી આવડે? કંઈ નહીં, આ વખતે બરાબર નથી, આવતા વખતે તને ફાવશે. એ એવું કંઈક એ રીતે એનો સ્વીકાર જો તમે ન કરો, એની સામે પડો તો દાખલા આની મેં વાત કરી. પછી હું તમને કહું, મોટા ભાઈ બહેન હોય, હવે નાનો ભાઈ હોય એને સાથે રમવા જવું કે ના તાર નથી આવવાનું તને, પણ એને સમજાવવું પડે કે ભાઈ તને હજી નિયમ ન ફાવે, તું આઉટ થાય તો આઉટ થઈને બેસી નથી જતો. તને પછી એને છે ને 2 બોલ ક્રિકેટના રમવા દેવા જોઈએ. પછી કહું કે હવે તું બેસ જા, ને પછી એ જીદ અપડાઈ કરે ત્યારે સ્ટ્રીક થઈ શકાય. એટલે આમાં હું જે કહું છું, કહેવા માગું છું કે જે વડીલ છે, જે લોકોને નિયમ પડાવવાના છે, તો એ લોકોએ પણ કંઈક એની પાછળનું હોમવર્ક કે એની પાછળનો વિચાર કરવો જરૂરી છે. If as a responsible person, if you are not successful, તમારું કોઈ માનતું જ નહીં, તમને એવું લાગતું હોય તો પછી ક્યાંક તમારામાં પણ એ હશે. કંઈ બધું તમારું આત્મસાત પહેલા દિવસથી આવીને છોકરી કેવી રીતે કરી લે? એ તમારા નિયમને બહુ બહાર જતી જ નથી, એને એડજસ્ટ થવા ટ્રાય કરે જ છે. અને જે બિલકુલ તમારા ઘરના નિયમને એડજસ્ટ ન થઈ શકતી હોય એ તમારી સાથે રહે નહીં થોડાક વખત પછી. લગભગ તો બાય એન્ડ લાર્જ એવું ટ્રાય કરતા હોય છે. એનામાં એક તો આખી જુદી જ વાત છે કે નવી આવેલી છોકરીના એડજસ્ટમેન્ટમાં વરનો શું રોલ, એ તો બહુ લાંબુ જુદી વાત છે. એમાં તો હું અત્યારે આજે પડીશ જ નહીં. વર ભલે વડીલ ન કહેવાય, પણ વર તો
રિસ્પોન્સિબલ વ્યક્તિ કહેવાય. એણે બે પક્ષનું એટલું બધું ન્યુટ્રલી સરસ હેન્ડલિંગ કરવું પડે ને, એની તો બહુ જ જવાબદારી છે. અને એના હેન્ડલિંગ ઉપર ને એના એટીટ્યૂડ ઉપર તો આખો દાંપત્ય જીવનનો અને મમ્મી પપ્પાનો છોકરા સાથેના વ્યવહારનો આધાર છે. એટલે એને પણ એવી ટેકનિક આવડવી જોઈએ. એની વાત અત્યારે આપણે લેતા નથી, પણ હું એટલું જ કહેવા માગું છું કે જીદ કોની એ નક્કી કરો. બે પક્ષની જીત છે. એ લોકો તો નાના છે, આપણે એની પાસે નિયમ પડાવવાના છે. આપણે જીત છોડીને જતું નથી કરતા, કોઈને કોઈ રીતે જ કરીએ છીએ. હા, મેં તમને એક દાખલો આપેલો, બહુ સારો છે. નાના છોકરા ફ્રી પ્લે પતે પેલું ઢીંગલી ઘર ને બધું ગેમ્સ ને બધું રમી લે, પછી એને વાઇન્ડિંગ અપ ગમે નહીં ને આટલા બધા છોકરા રમે ને આટલું બધું બહાર કાઢ્યું હોય તો એ કંઈ બાઈની પ્રથા હોતી નથી ઘણી સ્કૂલમાં, અમે તો નહોતી જ અમારે. તો છોકરાઓએ જ શીખવાનું છે વાઇન્ડિંગ અપ કરવાનું ને દરેક ગેમ લઈને મૂકવાની છે. એમાં પહેલાં શરૂઆતમાં છોકરા રમીને ફેંકી જ દેમ કે ના અમે નહીં ગોઠવીએ, અમારે નથી ગોઠવું. અને 2.5 વર્ષનું છોકરું તો એમ કરે ને કંઈ તમારું માને નહીં ને લોટી પડે ને, એટલે તમારે એટલું બધું ટેક્ટફુલી કરવું પડે છે. એમાં સ્ટેપ હોય. પહેલાં એને એમ કહેવાનું મૂકવાનો ટાઈમ તો ઘણા મૂકી દે છે રમકડા, ઘણા એમને એમ ભાગી જાય તો કહેવાનું ના એવું તો ના ચાલે, તારે તું રમે હું ગોઠવવું તો પડશે જ. તો એમ કરે તો પછી વળી પાછું તમારે એને સમજાવવું પડે કે ચલ એમ કર, આજે એક તું મૂક એક હું મૂક. એમ કરીને તમારે 2 રમકડા ગોઠવવા પડે. એટલે એક એવું મૂકે, વળી જતો રહે, વળી બોલાવવું પડે, એમ કરીને. પછી ધીરે ધીરે રિલેશનશિપ થાય એમ તમે સ્ટ્રિક્ટ થતા જાઓ. પહેલા દિવસથી સ્ટ્રિક્ટ થાવ તો કાં રિએક્શન આવે, કાં તમે ન ગમો, કાં છોકરું મૂંઝાઈ જાય, કાં રમે નહીં. તો પછી છે ને તે છેવટે કોઈક છોકરા તો ન જ માને. તો તમારે એને એમ કહેવું પડે કે આજનો દિવસ હું આ ગોઠવી દઉં છું, કાલથી તું મને મદદ કરીશ. એટલે એને છટકવું એટલે હા પાડે જ. બીજે દીકરાનું કે તે કાલે મને હા પાડી દીધી, તારે 3 રમકડા તો મૂકવા જ પડશે. એમ કરતા આ નાના સાવ છોકરા હોય 3 વર્ષના તે 4 વર્ષના થાય ત્યાં સુધી આ બધા નિયમમાં પાડતા તમારે જ પહેલાં ગોઠવવા પડે. તમે એમ કહો ના નહીં ચાલે, ના ચાલે. કોઈક વખત બહુ ઘણા બધા રમકડા તમારે મૂકવા પડે એની જગ્યાએ, ત્યારે માને. તમને રોજ ગોઠવતા જોઈએ તો પછી 2-3 જણા એવા હોય કે લાવો હું મદદ કરું કરીને આવે, પછી મદદ કરી એની તાળી પડાવીએ, સારું કર્યું ને એવું બધું સમથિંગ એમ કરીને એ લોકોને જીદ સામે કરે તો નહીં જ ચાલે. તો દરેક એજ વાઇઝ જેણે નિયમો પડાવવાના છે એ વડીલ કહેવાય. એનું વડીલપણું જાળવે અને નિયમ પડાવડાવવા ટ્રાય કરે. પછી ઘણા સ્ટબન હોય છે, એની સાથેના વર્તનની રીત જુદી હોય છે, એ લઈશું પછી કોઈક વખત. પણ બાય એન્ડ લાર્જ આ કરી જોઈએ તો સારું પડે. મિત્રો તમને આ વાત ગમી ખબર નહીં, અમુક વાત છે ને તે બહુ જરૂરી હોય છે પણ કોઈક વાર ગમતી નથી હોતી, કારણ કે બહુ સાદા રંગે રંગાયેલી નથી હોતી. યુ કેન સી ફ્રોમ માય વોટ્સએપ વ્યુઅર. અમુક વાત છે ને બધાને બહુ ગમે છે ને અમુક પણ હવે અમુક જે હોય છે ને એ સિદ્ધાંત એ મારે કહી તો દેવાના જ હોય છે. બધા સોનેરી સિદ્ધાંતો જુદા જુદા હોય ને એ પણ એ ધ્યાનમાં ધરવા આપણે, ગમે કે ના ગમે સેજ મગજમાં રાખવું કે આ આખા એપિસોડનો કે આ ટોકનો સાર આ છે ને એ એપ્લાય કરવા ટ્રાય કરવી. સો થેન્ક યુ સો મચ. આઈ વિલ બી હિયર. ફરીથી આવીશ.